બધાને કહું છું, ભગવાનને નિત્ય પ્રાર્થના કરતા રહેજો, કૃપાનાથ આમાં મારું કશું જ નથી. તે મને મારી સંપત્તિ, મારી શક્તિ, મારી સામર્થ્યનો ટ્રસ્ટી બનાવ્યો છે. મારી પાસે શક્તિ સામર્થ્ય જે કાંઈ દેખાય હું ટ્રસ્ટી છું. માલિક તો તું છો. તે મને ટ્રસ્ટી બનાય એટલે આ બધાનું સંભાળ રાખું છું. માલિક હું નથી બાપ, માલિક તો તું છો. આ વાત જો સમજાઈ જાય તો ભક્તો ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થયા પછી જેમ જેમ ઊંચાઈ મળે ને તેમ તેમ પરમાત્મા બાજુ વધારે ઝુકાશે. પરમાર્થને પ્યારા લાગે એવો થવાનું વધારે મન થશે. પરમાત્માને ગમતા થવાનું મન થશે. જેમ જેમ ઊંચાઈ આવશે તેમ તેમ વધારે ઉપકાર મનાશે. ભક્તો એક પ્રસંગ મને યાદ આવે. અમેરિકાની અંદર એક ફેરી અમે ડેટ્રોઇટની અંદર હતા. અમારા ભરતભાઈ ખાંદલીને એક ભરતભાઈ છે, એના એક છોકરા નાના. આ તમને બધાને ભક્તો શીખ્યા જેવી વાત કરતો. ભરતભાઈ મને કહે, સ્વામી હું છોકરાને એમ કહું, બેટા તમે સ્કૂલે જાઓ ને ત્યારે ભગવાનની પાસે ઉભા રહે અને થેન્ક યુ કહીને પછી જાજો. થેન્ક યુ કહી દેવું ઠાકોર. ભક્તો આપણને આ વાત આમ સામાન્ય લાગશે પણ વાત નાની નથી. થેન્ક યુ હે કૃપાનાથ, તમારો ખૂબ આભાર, તમારો ખૂબ આભાર. ભક્તો નથી લાગતું કે આપણે પણ પળે પળે ઠાકોરજી થેન્ક યુ કહેવું પડે એમ છે. પળે પળે તરસ લાગે અને ભક્તો એને સર્જેલું પાણી પીવા મળે, નથી લાગતું એને થેન્ક યુ કહેવું જોઈએ. આપણને કોઈ પાણીનો ગ્લાસ ભરી દે એને થેન્ક યુ કહીએ છીએ, પણ એ પાણીનું સર્જન કરીને એને થેન્ક યુ કહેવાનું ભૂલી જાય છે. સમજાય છે? માનો દુષ્કાળનો સમય હોય અને કોઈ કદાચ બોર કરાવી દીધો હોય અને પાણી ટાંકી કરાવી દીધી હોય, આખું ગામ ભેળું થાય, 2 કલાક સુધી એની પ્રશંસા ગાવી જ જોઈએ, એને કાર્ય કર્યું ગાવી જ જોઈએ. પણ એને બોર કરાવી દીધો, ટાંકી કરાવી દીધી, 2 કલાક એની પ્રશંસા ગાઈએ, પણ ભક્તો બોર કરાવનારની પ્રશંસા ગાઈએ પણ પાણી મોકલનારને આપણે બિલકુલ ભૂલી જાય, ઠામકા ભૂલી જાય. પાણી મોકલનારને તો ક્યારેક યાદ કરજો બાપ, એને તો ક્યારેક થેન્ક યુ કહેજો. પળે પળે થેન્ક યુ કહેવું પડે એવા પરમાત્મા છે. આ અનુસંધાન જો રહે તો ભક્તો જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત થાય તેમ તેમ વધારે સરળતા પ્રાપ્ત થતી જાય, સરળતા પ્રાપ્ત થતી જશે. ભક્તો આ દેશના દુનિયાના જેટલા જેટલા મહાપુરુષો હતા, કેટલી આભ ને આંબે એટલી ઊંચાઈ પહોંચ્યા, પણ કેટલા સરળ દેખાયા. એની પાછળ કારણ જો કોઈ હોય ને તો એને ખબર હતી અમે ટ્રસ્ટી છીએ, માલિક નથી. ઠાકોરજીને થેન્ક યુ કહેવાનું કદી ભૂલ્યા નહીં. તમારા સંતાનો પણ શીખડાવશો, બેટા કોઈ પણ જગ્યાએ સફળતા મળે ને મનોમય ભગવાનનો ઉપકાર માનજે. હે કૃપાનાથ, તમારો બહુ મોટો ઉપકાર.